કેશોદના જલારામ મંદિરે મેગા કેમ્પ યોજવામાં આવ્યું હતું। કેશોદના જલારામ મંદિર ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન તેમજ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ તેમજ હોમિયોપેથિક નિદાન કેમ્પ વગેરે કેમ્પ રાખવામાં આવ્યા હતા। કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો। આ કેમ્પની શરૂઆત કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભોજનના દાદા રફીકભાઈ મૈડા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનદારિયા, સ્નેહલ તન્ના તેમજ હેમંત ગેવરા, મોહનભાઈ ઘોડાસરા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। નેત્ર નિદાન કેમ્પમાં 175 જેટલા દર્દીઓને પારિતોષ પટેલ તેમજ ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસી 84 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। કેશોદના જલારામ મંદિર ખાતે યોજેલા 354માં કેમ્પમાં 25,343 દર્દીઓના સફળ ઓપરેશન દ્વારા જલારામ મંદિરના લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયેલ છે। હોમિયોપેથિક નિદાન કેમ્પમાં મોવાણા સરકારી હોસ્પિટલના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા 250 જેટલા દર્દીઓના દુધદા દર્દ અંગે માર્ગદર્શન આપ્યું હતું। 80 જેટલા દર્દીઓને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી। 200 જેટલા દર્દીઓને ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવ્યા હતા। દર્દીઓની નોંધણી દક્ષાબેન મહેતા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી તેમજ અશ્વિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા, ભગવતસિંહ રાયજાદા, વિજયભાઈ દાફરા, કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। દર્દીઓની પીરસવાની કામગીરી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નિખિલભાઈ ઠાકર, સાહિલભાઈ દેવાણી, કમલેશભાઈ સાય વગેરે દ્વારા કરવામાં આવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું રહીશ રફીકભાઈ મૈડા। આજ રોજ અહીં જલારામ મંદિર કેશોદ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન થયેલું હતું। જલારામ મંદિર કેશોદ ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે આવી રીતે આ કેમ્પનું આયોજન થાય છે। આ કેમ્પમાં ટોટલ આજે 175 જેટલા દર્દીઓએ આંખની તપાસ કરાવેલી, તેમાંથી 84 જેટલા દર્દીઓને કેશોદ જલારામ મંદિર ખાતેથી રાજકોટ રણછોડદાસજી ચેરિટેબલ હોસ્પિટલ ખાતે ઓપરેશન અર્થે લઈ જવામાં આવેલ છે। આ કેમ્પના ભોજનના મુખ્ય દાતા તરીકે રફીકભાઈ મૈડા MRTVS વાળાએ સેવા આપેલી છે। રફીકભાઈ મૈડા દ્વારા દર વર્ષે તેના પિતાશ્રીની યાદમાં આવી રીતે ભોજનના દાતા તરીકે સેવા આપે છે અને આ તકે કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કેશોદના શહેર ભાજપ પ્રમુખ હિરણભાઈ ભોરણિયા તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા। કેશોદ ખાતે ટોટલ આજ સુધી 354 જેટલા કેમ્પનું સફળ આયોજન થયેલું છે। તેમાંથી 25,000 કરતા પણ વધારે દર્દીઓએ ઓપરેશન કરાવી અને સારી દ્રષ્ટિ જલારામ મંદિર કેમ્પ દ્વારા મેળવેલી છે। આવી જ રીતે કેશોદમાં ટોટલ ઘણા બધા દર્દીઓ આવી રીતે આંખની તપાસ કરાવે છે અને સારી એવી સેવા મેળવે છે અને આવી જ રીતે ભોજનના દાતાઓ જલારામ મંદિર ખાતે આ કેમ્પમાં ભોજનના દાતામાં સેવા આપી અને સહકાર આપે છે।